સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે મતગણતરી થઈ રહી છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે સુરતની ચૂંટણી હાલ સતત ચર્ચાઓમાં છે અને સુરતમાંથી એક મોટી અપડેટ સામે આવી રહી છે કે જ્યાં ગણપત વસાવાના ગઢમાં હવે આમ આદમી પાર્ટી જોવા મળી રહી છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આદિવાસી વિસ્તારમાં હંમેશા ચેતર વસાવા અને ગણપત વસાવા એકબીજા ઉપર આક્ષેપ કરતા જોવા મળે છે, આકરા પ્રહારો પણ કરતા જોવા મળે છે, પરંતુ હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે સુરતમાં જે ગણપત વસાવા ધારાસભ્ય છે એમનો જે વિસ્તાર છે ત્યાંથી સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે। અને જો વાત કરીએ વધુમાં આખી બાબતને લઈને તો ધારાસભ્ય ગણપત વસાવાના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે। ઉમરાપાડા 3 તાલુકા પંચાયત આપના ફાળે ગઈ છે। સટવાણ, ધાણાવડ અને ઉમરગોટ વિસ્તારમાં જે આ તાલુકા પંચાયતો આવેલી છે એમાં આમ આદમી પાર્ટીના 3 ઉમેદવારોની જીત થઈ છે અને ક્યાંક ને ક્યાંક આ ગણપત વસાવા માટે અને ભાજપ માટે એક મોટો ઝટકો પણ ગણવામાં આવી રહ્યો છે, કારણ કે સુરતની હાલ જો પરિણામની ચર્ચા કરીએ તો સુરતમાં વધારે પડતી સીટો ઉપર ભાજપ જોવા મળી રહી છે। ખાસ કરી અને આમ આદમી પાર્ટીની ચર્ચા કરીએ તો આમ આદમી પાર્ટીને લઈને અનેક ચર્ચાઓ પણ થઈ રહી હતી। આમ આદમી પાર્ટી દ્વારા એવો સુરતમાં દાવો પણ કરવામાં આવ્યો હતો કે તેમના મેયર બનશે, પરંતુ જે મનોજ સોરઠિયા કે જેમના દ્વારા આવો દાવો કરવામાં આવ્યો હતો તેઓ ચૂંટણી હારી ચૂક્યા છે। અને વધુમાં પણ જો ચર્ચા કરીએ તો જે સુરત મહાનગરપાલિકા છે એમાં ભાજપ જોવા મળી રહી છે। કોંગ્રેસનું ખાતું ખુલ્યું છે અને કોંગ્રેસને પણ એક જે ઉમેદવાર છે वो વિજેતા થયા છે, પરંતુ જો ચર્ચા કરીએ સૌથી મોટા અપસેટની ને ખાસ કરી અને જ્યારે આદિવાસી નેતાઓ વચ્ચે હંમેશા ટક્કર રહેતી હોય છે ત્યારે ચેતર વસાવા અને જે ગણપત વસાવા સતત આક્ષેપો એમની ઉપર કરી રહ્યા હતા, સતત ટક્કર આપી રહ્યા હતા। હવે એમના જ ગઢમાં આમ આદમી પાર્ટીએ એક મોટો ખેલ પાડી દીધો છે અને આમ આદમી પાર્ટીના જે ઉમરાપાડાના 3 તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીની વિજય થઈ છે। અને ખાસ કરીને જો ચર્ચા કરીએ તો ગણપત વસાવા છેલ્લા કેટલાય સમયથી ડેડિયાપાડામાં પણ એક્ટિવ જોવા મળી રહ્યા હતા, એટલે એમની સીધી ટક્કર ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાની સાથે હતી અને ચેતર વસાવાની આમ આદમી પાર્ટી હવે એમના જ વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક આગળ આવી ગઈ છે। એ ક્યાંક ને ક્યાંક ગણપત વસાવા માટે પણ એક મોટો ઝટકો હોઈ શકે છે અને ખાસ કરી અને સુરતમાં જ્યારે મોટાભાગના વિસ્તારમાં આમ આદમી પાર્ટી હાલ પાછળ ચાલી રહી છે ત્યારે આજે એક બાબત સામે આવી છે કે જ્યાં આમ આદમી પાર્ટીના 3 ઉમેદવારોની જીત થઈ છે એ ક્યાંક ને ક્યાંક ગણપત વસાવા માટે પણ એક મોટો ફટકો હોઈ શકે છે। ખાસ કરી અને આમ આદમી પાર્ટી જે પ્રયાસ આદિવાસી વિસ્તારમાં ચેતર વસાવા કરી રહ્યા હતા એ પ્રયાસ પણ ક્યાંક ને ક્યાંક હવે ફળતો જોવા મળી રહ્યો છે, કારણ કે માત્ર ને માત્ર ગણપત વસાવાનો વિસ્તાર નહીં પરંતુ છોટાઉદેપુરના પણ અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આમ આદમી પાર્ટી હવે ધીમે ધીમે આગળ આવી રહી છે। અને ખાસ કરીને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે પરિણામો છે એ પરિણામો અને ખાસ કરી અને ચેતર વસાવાની જે મહેનત છે એ હવે રંગ લાવી રહી હોય એવું લાગી રહ્યું છે। છોટાઉદેપુરના અનેક વિસ્તાર, એની સાથે સાથે આ જે ગણપત વસાવાનો વિસ્તાર છે, ભરૂચ, એની આજુબાજુના વિસ્તારોમાં પણ ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા પ્રયાસ કરી રહ્યા છે। એટલે ગણપત વસાવા જે સીધી ટક્કર ચેતર વસાવા સાથે લઈ રહ્યા હતા એમાં ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા એક ડગલું આગળ નીકળી ગયા હોય એવું લાગી રહ્યું છે। અને આ જે પરિણામ હવે ગણપત વસાવાના ગઢમાં ખાસ કરીને આમ આદમી પાર્ટીએ જે ગાબડું પાડ્યું છે એના લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આ સમગ્ર બાબતને ખાસ કરીને જે ગણપત વસાવાના ગઢમાં હવે આમ આદમી પાર્ટીની વિજય થઈ છે એને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।